સુરત શહેરમાં વરસાદ અને ભારે પવન વચ્ચે ઝાડ પડવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે દિલ્હીગેટ વિસ્તારમાં એક 200 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં એક રિક્ષા અને મકાનને ભારે નુકસાન થવા પામ્યું હતું. જોકે નજીકમાં જ ગણપતિની મૂર્તિ બનાવાઈ રહી હતી તે બચી જવા પામી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગની આગાહીને લઈને મેઘમહેર થઈ રહી છે, તો સાથે જોરદાર પવન પણ સુરત શહેરમાં ફૂંકાઈ રહ્યો છે. તે સુરતના હાટસમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા ગોપાલજીની હવેલી પાસે 200 વર્ષ જૂનું એક તોતિંગ ઝાડ પડી ગયું હતું, જેને લઈને ત્યાં પાર્ક એક રિક્ષા અને એક મકાનને ભારે નુકસાન થવા પામ્યું હતું. તો મહાકાય વૃક્ષ પડ્યું ત્યાં જે નજીકમાં ગણપતિની મૂર્તિ તૈયાર કરાઈ રહી હોય, જોકે મૂર્તિને કોઈ નુકસાન થયું નહોતું. તો મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્ર અને લોકોએ હાશકાર અનુભવ્યો છે. કે મહેશભાઈ મોદી. કયો વિસ્તાર છે ને કેટલા વાગે શું ઘટના બની? આ વિસ્તાર છે દિલ્હી ગેટ ગોપાલજીની વાડીમાં. સવારે 5 વાગે આ ઝાડ હવાથી આ બહુ ઢસી પડ્યું ડાબી બાજુ. તેમાં આપણી આ મૂર્તિ બચી ગઈ છે. તે સિવાય અમારી રિક્ષા એક હતી, એમાં ઘણું નુકસાન થયેલું છે. અને આ ઘર પર આ બાજુ જે મારા મકાનો છે એમાં ઘણું નુકસાન થયું છે. કેટલું વર્ષ જૂનું મંદિર હતું અને એક આ મૂર્તિ પણ બચી ગઈ ગણપતિ? આ તો કમસે કમ અમારી આ ત્રીજી ચોથી પેઢી ચાલી રહેલી છે, એટલે એટલું જૂનું છે આ ઝાડ. એટલે અમે એની પર એટલો વિશ્વાસ હતો, પણ એમનો લાગતું નહીં હતું કે આ ઝાડ એમ પડે. સુરતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જે લઈને અનેક જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટનાઓ બની છે. જો કે સદનસીબે ઝાડ પડવાની દુર્ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી.